વલસાડ શહેરમાં થોડા દિવસ અગાઉ 3 ટાબરિયાઓનો એક્ટિવા મોપેડ ઉપર ચલાવતા વિડીયો વાયરલ થયો હતો, જેને પીએન ન્યૂઝ દ્વારા પ્રસારિત કરતા વલસાડ શહેર પોલીસે તપાસ કરતા મોપેડનો નંબર પ્લેટ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું હતું, જે અંગેની ફરિયાદ પોલીસે નોંધી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ શહેરમાં ગત તારીખ 27/4/2023ના રોજ એક્ટિવા મોપેડ નંબર GJ15AJ6500 લઈને 3 ટાબરિયાઓ બજારમાં ફરતા હતા. તે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. જોકે પોલીસે આ બાબતે તપાસ કરતા મોપેડના માલિક વલસાડના ખાટકીવાડ રાણા સમાજની વાડીની બાજુમાં રહેતા સરફરાજ અબ્દુલ ગફારની હોવાનું બહાર આવ્યું હતું. એમનો મોપેડનો ઓરિજિનલ નંબર GJ15AL210 હતો. ઈ મેમોથી બચવા માટે ડુપ્લિકેટ નંબર પ્લેટ GJ15AJ6500 લગાવ્યો હતો. 10 દિવસ અગાઉ એમનો ભાણેજ વલસાડ બજારમાં એમના 3 મિત્રો સાથે ખરીદી કરવા આવ્યો હતો, જે વિડીયો વાયરલ થયો હતો. જેથી પોલીસે હાલમાં સરફરાજ સામે પોલીસ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.